હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ, બેન્કર ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. અને આજે આપણે અલ્સર સિરીઝમાં વાત કરવા જઈ રહ્યા છે આર્ટેરિયલ અલ્સર વિશે. પગની જે લોહી પહોંચાડતી નળી છે એ ધમની ને શીરા, એમાં ધમની જે આર્ટરી કહીએ એ ઓક્સિજનેટેડ લોહી પહોંચાડે છે. અને આ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જે છે એ ઇનફ ક્વોન્ટિટીમાં ના હોય ત્યારે જ્યારે ટિશ્યુને ઓક્સિજન રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થાય ત્યારે જે ઇસ્ચેમિક અલ્સર ડેવલપ થાય છે, દેટ ઇઝ કોલ્ડ આર્ટેરિયલ અલ્સર. આની ટિપિકલ કેરેક્ટરિસ્ટિક શું છે કે જે જગ્યાએ બ્લડ સપ્લાય ઓછો હશે ત્યાં આ અલ્સર ડેવલપ થશે. મોટાભાગે એન્ડ ઓર્ગન, એટલે જ્યારે પગનો પંજો અને એના પછી આ જે આંગળીનો ભાગ શરૂ થાય એ વિસ્તારમાં આ તમને અલ્સર ડેવલપ થશે. જ્યારે બીજા વિનસ અલ્સર છે એની સાઇડ જુદી હોય, એ પગના ઉપરના ભાગમાં ડેવલપ થાય, આ પગના છેક છેવાડાના ભાગમાં ડેવલપ થાય. મોટાભાગે ટ્રીટમેન્ટ આની એકવાર આઈડેન્ટિફાઈ કરી નાખ્યા પછી જે ડેડ પોર્શન હોય એને તમારે રિમૂવ કરી અને જે રિમેનિંગ પોર્શન જે છે એને પ્રોપર ઇન્ફેક્શન મુક્ત કરી અને સારો ઓક્સિજન સપ્લાયવાળું બ્લડ પહોંચે એના માટે જે નળીમાં બ્લોક હોય એ બ્લોક ખોલશો તો અલ્સરમાં હિલિંગ સરસ આવી જતું હોય છે, બીજું કંઈ તકલીફ પડતી નથી હોતી. સો આર્ટેરિયલ અલ્સર અને વિનસ અલ્સર એ બંને ડિફરન્શિએટ કરવા જરૂરી છે. અને આના માટે તમારે અલ્સર મેનેજમેન્ટ માટે અમે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં સ્પેસિફિક આખો અલ્સરનો ડિપાર્ટમેન્ટ છે કે જેમાં આ દરેકે દરેક અલ્સરની અમે આઈડેન્ટિફાઈ કરી અને ચોક્કસ એકદમ ડિટેલમાં એને ઇવેલ્યુએટ કરી અને એ પ્રમાણે સારવાર કરીએ છીએ. અને અલ્સરમાં કોઈપણ જાતની સર્જરી ટાંકા વગર એની રૂઝ આવતી હોય છે. સ્કિન ગ્રાફ્ટિંગની પણ જરૂર પડતી નથી હોતી. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ અસ. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન રિગાર્ડિંગ અલ્સર, ડુ આસ્ક અસ. We would be very happy to give you answer. Thank you.